વચનામૃત પત્રાંગ 937 વવાણિયા અષાઢ સુદ એકમ ગુરુ 1956. આ પત્ર પ્રભુશ્રીજી ઉપર છે. ઓમ પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું. જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. કૃપાલદેવે પહેલાં તો પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. 10 ઠેકાણે કૃપાળુ દેવે મુનિવરોને નમસ્કાર કર્યા. 875માં પત્રમાં તો એમ કહ્યું કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત. એ પત્ર કેવળ પ્રભુશ્રી ઉપર જ હતો અને એવા બધા મળીને 10 પત્રોમાં કૃપાલદેવે મુનિવરોને નમસ્કાર કર્યા. જ્યારે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત. એ જે 875માં પત્રમાં લખ્યું તે પ્રભુશ્રીજીની અદ્ભુત દશા સૂચવે છે. નહીં તો કૃપાલદેવ આવું લખે નહીં. તેમજ પરમ કૃપાળુ દેવમાં માનનો અંશ નથી. અર્થાત એમાં કે ભાઈ હું ગુરુ છું ને આ મારો શિષ્ય છે એવો ભાવ નથી. એવો ભાવ જો હોય તો શિષ્યને નમસ્કાર કોઈ કરે નહીં. પણ આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી. આ આનું પ્રમાણ છે. કૃપાલદેવના મનમાં એમ નથી કે પ્રભુશ્રીજી મારા શિષ્ય છે. એ તો આત્માના જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં નમે છે. એવા ઉત્તમ ગુણો એમણે પ્રગટાવ્યા માટે પ્રભુશ્રીને 875માં પત્રમાં આવા કર્યા કે બીજા બી આગળના પત્રોમાં કર્યા છે. જ્યારે પહેલો જ પત્ર કૃપાલદેવ ઉપર પ્રભુશ્રીજી ઉપર કૃપાલદેવ 172માં લખ્યો તેમાં તો કેવું શું લખ્યું કે સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ. આ પહેલો પત્ર. સતની જેને જિજ્ઞાસા છે, માર્ગને અનુસાર નારી જેની મતિ છે અનુસરવાની, એવા મુનિ શ્રી લલ્લુજી. બસ એટલું જ લખ્યું. જ્યારે આ તો 172 પહેલો પત્ર પ્રભુશ્રી ઉપર. હવે 875 લગભગ પત્રો 700 ફરી આગળ વધ્યા. ત્યારે આટલા સમયમાં પ્રભુશ્રીની કેવી ઊંચી દશા થઈ કે હવે કૃપાળુ દેવ જેને આપણે પરમ કૃપાળુ કહીએ એ જ પ્રભુશ્રીને લખે કે પરમ કૃપાળુ. હવે આપણને શંકા થાય કે શું એમને ગુરુ હતા? એમને ગુરુ શિષ્યપણાનો ભાવ જ નથી. પણ કૃપાળદેવે લખ્યું છે કે જેને આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી, ગુરુ થવાને લાયક નથી. આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જાણે વેદી નથી. કૃપાલદેવે વેદી છે જેના અંતરમાં આવું વેદન છે કે અમે આખા જગતના શિષ્ય છીએ માટે એવો ભાવ ઉપજે છે. આપણે આમ કહી દઈએ કે આપણે બધાના દાસ જ છીએ. દાસ હું દાસ છું, આ પ્રભુનો દીન. હે ભગવાન, હું તો આપના દાસનો દાસ છું, રોજે બોલીએ છીએ. પણ એ ભાવ હજુ સ્પર્શતો નથી. જ્યારે એ જ્ઞાનીઓને તો એવું વેદન છે કે અમે તો આખા જગતના શિષ્ય થઈને બેઠા છીએ, ગુરુ થઈને નહીં. માટે પ્રભુશ્રીને એવું લખે છે. એટલે કૃપાલદેવે હા એટલે એવો ભાવ જ નથી જ્યાં કે હું ગુરુ છું ને આ મારા શિષ્ય છે, જેને લખે
ત્યાં જ્યાં જ્યાં ગુણો જુએ ત્યાં નમી પડે છે. એ તો ગુણાનુરાગી છે. ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે, બને જહાં તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. જે જે ગુણોની આપણી ઈચ્છા હોય તે ગુણ જ્યાં જ્યાં જોવામાં આવે ત્યાં પ્રત્યે તેને આકર્ષણ થાય જ. જેમ કે આપણને પૈસાનો મોહ છે, સંસારી જીવોને હોય, એટલે જો કોઈની પાસે આવા પૈસા વધારે હોય તો કે આ તો કરોડપતિ છે, કરોડપતિ છે, એટલે મનમાં એના પ્રત્યે કેવો ભાવ ઉપજે, આ તો પૈસાવાળો છે, મોટો છે. કેમ કે જેને માટે આપણે એટલો પ્રયત્ન કરીએ એની પાસે કરોડો રૂપિયા છે, તો એ ભાવ જો આપણે ઉપજે તો હજુ પૈસાનું મહાત્મ્ય છે. તેમ વાત શું હતી? હા, ગુણી. તેમ જ્યાં જ્યાં ગુણ જોઈએ તેના પ્રત્યે એને આકર્ષણ થયા વગર રહે જ નહીં, અને નહીં થાય તો એને ગુણોનો પક્ષ નથી. એટલે આપણને રોજે બોલીએ છીએ, ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમળ આવે. અંદરથી ઉમળકો આવે કે હો આમાં કેવો ક્ષમા ગુણ છે, આ કોઈ ક્રોધ કરે તો કેવી શાંતિ રાખી શકે, આમાં કેવો વિનય ગુણ છે, અથવા આ કેવો શાંત માણસ છે, બહુ બોલતોય નથી, એકાદ શબ્દ માંડ કાઢે. અર્થાત આપણને ગુણોનો પક્ષ છે, એ ગુણો આપણને પ્રાપ્ત થાય એટલે એ જેમાં જોવામાં આવે તેના પ્રત્યે આપણને એવો ભાવ આવ્યા વગર રહે નહીં. એટલે કૃપાળુદેવને મુનિઓ પ્રત્યે અત્યંત પ્રેમ ભાવ છે, એમને પ્રત્યે ઘણો આદર ભાવ છે. એટલે લખે છે, પરમ કૃપાળુ, પરમ કૃપાળુ, પરમ કૃપા કરનાર, પરમ કૃપાળુ મુનિવરોને, મુનિઓમાં શ્રેષ્ઠ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. પ્રાપ્ત જ નહીં, સારી રીતે અમારા, એટલે ખરા અંતઃકણથી એ મુનિવરોને અમારા નમસ્કાર પ્રાપ્ત થાય, સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્રે સંપ્રાપ્ત થયું. તમે નડિયાદથી જે પત્ર લખ્યું તે એમને મળ્યું છે. અને જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી. જ્યાં આત્માર્થને અનુકૂળ દ્રવ્ય હોય, એવું ક્ષેત્ર હોય એકાંતવાળું, અથવા જ્યાં વિક્ષેપ ન હોય આરાધનામાં, તે ક્ષેત્ર મુનિઓને માટે ઉપયોગી છે. પછી ગામ હોય કે જંગલ હોય, પણ જ્યાં વિશેષ સ્થિરતા રહીને આરાધના થઈ શકે તે ક્ષેત્ર મુનિઓ માટે અનુકૂળ છે. કોઈ વસ્તુ વિક્ષેપનું કારણ નહીં થતી હોય એવું દ્રવ્ય ન હોય, કોઈ ક્ષેત્ર એવું ન હોય કે જેથી આત્માર્થમાં વિઘ્ન પડે, આવા આશ્રમ જેવા નિવૃત્તિ સ્થાન એ આરાધના માટે વિશેષ યોગ્ય ક્ષેત્ર છે. એમ જ્યાં દ્રવ્ય, ક્ષેત્રને કાળ, એ મહાત્માઓ કંઈ કાળને પણ ગણે નહીં. સમય જેમ કે એ અપ્રતિબદ્ધ વિહારી હોય છે, એટલે એમને તો મોટે ભાગે કોઈ ક્ષેત્ર પ્રતિબંધ હોય નહીં, અથવા કોઈ કાળનો પણ પ્રતિબંધ હોય નહીં કે હવે ચોમાસું ખરાબ અથવા શિયાળો સારો, ઉનાળો ખરાબ, એવું એમને કંઈ ન હોય. ગમે તે કાળ હોય એ અપ્રતિબદ્ધ વિહારી મહાત્મા જે હોય તે તો બધામાં સંભાવ રાખી શકે. અથવા રાગદ્વેષના પ્રબળ કારણો, નિમિત્તો જ્યાં ન હોય મુંબઈ જેવામાં, તો એવા સ્થાનમાં મુનિઓ ચાતુર્માસ કરે નહીં. એટલે કૃપાલદેવે પ્રભુશ્રીને કહ્યું કે મુનિ, આવા ક્ષેત્રે તમારે આવું કેમ થયું? તો કે આપના સત્સંગ માટે, અહીંયા અમને આપનો સત્સંગ મળે એના માટે અમે આવ્યા. એટલે કે અમને 1 કલાકનો સમાગમ મળશે, આપના સમાગમ અર્થે આવ્યા, બાકી અમારે મુંબઈમાં શું કામ છે? કેમ? તો કે ત્યાં ભાવ રાગદ્વેષ રહિત અથવા વિતરાગતા વાળા ભાવ રહી શકે નહીં. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ ત્યાં બધા જ વિપરીત છે. આવા ક્ષેત્રોમાં મહાત્મા રહે જ નહીં, સાચા આરાધકો. જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી.
જ્યાં બધી આવી અનુકૂળતા હોય, કોઈ વિક્ષેપ ન હોય, તો તેવા સ્થાનમાં ચાતુર્માસ કરવામાં કોઈ વિક્ષેપ નથી. આર્યપુરુષોને હોય નહીં. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. આ તો 1956ની વાત છે. પછી 58માં બોરસદવાળો એમ કે વિનંતી કરેલી, પણ પ્રભુશ્રીને અમુક કારણસર ત્યાં ચોમાસું થયેલું નહીં. પછી 1964માં પાછી વિનંતીથી પ્રભુશ્રીએ માન્ય રાખ્યું ચોમાસું બોરસદમાં. પછી પાછું 5 વર્ષ પછી 69માં પણ ચોમાસું ત્યાં કરેલું. 2 ચોમાસા પ્રભુશ્રીજીના દિગંબર ધર્મશાળામાં બોરસદમાં થયેલા. દિગંબર ધર્મશાળામાં રહેલા અને એક બહાર મકાન છે, એ મકાનમાં ભક્તિ ભજન ત્યાં થતા. રહેતા પોતે દિગંબર ધર્મશાળામાં, અને ગામ બહાર એક એવું મકાન હતું, બંગલો, તે મોટો હતો. એના અંદર પછી બધા ભક્તિ ભજન ત્યાં કરવા જતા, એટલે કે ભક્તિ બધી ત્યાં થતી. એમ બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. 2 વખત ઉપદેશ અને 1 વખત આહાર ગ્રહણ તથા નિદ્રા સમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, પદ્મ નંદિયાદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. કૃપાલદેવે લખ્યું, 2 વખત તમારે ઉપદેશ આપવો, સવાર સાંજ, અને 1 જ વખત આહાર ગ્રહણ. ભોજન 1 જ વખત લેવું એ મુનિનો ધર્મ જ છે. મુનિને 1 જ વાર આહાર લેવાની આજ્ઞા છે ભગવાનની. તેમ 2 વખત ઉપદેશ અને 1 વખત આહાર ગ્રહણ. કૃપાલદેવની આજ્ઞા થયેલી 7 મુનિઓને, એટલે 1 જ વખત ભોજન કરતા થઈ ગયા. ચતુરલાલજી મહારાજને ઘણી ભૂખ લાગતી, તો પણ એમને આજ્ઞાનું જ પાલન કર્યું. એટલે એકવાર કૃપાલદેવ અંદરથી જાણે છે, એટલે પૂછ્યું કે મુનિ શું કરો છો? તો ચતુરલાલજી મહારાજ કહે કે પ્રભુ માળા ગણું છું, પણ મનમાં તો ખાઉં થયા કરે છે. ત્યારે કૃપાલદેવ કે અમારું શરણ છોડશો નહીં તો ગમે તે ગતિમાંથી તમને ખેંચી લાવીશ. તો એટલી બધી ભૂખ લાગવા છતાં પણ જેને આજ્ઞાનો ભંગ ન કર્યો, 1 જ ટાઈમ ભોજન એટલે 1 જ ટાઈમ ભોજન કરવું, 2 વખત ઉપદેશ અને 1 વખત આહાર ગ્રહણ તથા નિદ્રા સમય વિના ઊંઘ. પ્રભુશ્રી કે એમને 6 કલાકની છૂટ કૃપાલદેવે આપી, પણ 3 કલાક માંડ મળતા, એટલો બધો પુરુષાર્થ કરતા. તથા નિદ્રા સમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્માની વિચારણા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એકાંતમાં હું કોણ છું એ આત્મવિચારણાની ઘણી જરૂર છે. કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન, ગુરુ આજ્ઞા સંપત્તિની, ગુરુની આજ્ઞા પ્રમાણે એના ઉપદેશ અનુસાર તત્વનો વિચાર કરવો. પણ વિચાર તો જોઈશે. આ તો દવા છે. વિચાર કર્યા વગર તો એને આત્માનું ભાન થાય નહીં, ખ્યાલ અને એનું જ્ઞાન પણ થાય નહીં. એટલે કર વિચાર તો પામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. વિચાર એક મહાન યોગ છે. યોગ અસંખ્ય છે જેને કહ્યા, પણ તેમાં વિચાર કર્યા વગર તો કોઈ કાર્યની સિદ્ધિ નથી. વ્યવહારમાં પણ જે વિચાર કરીને કરે છે, અને તેમાં તો વળી એને અનુભવ છે, પૂર્વનો અભ્યાસ છે. જ્યારે આ પૂર્વનો આરાધક નથી, એટલે આ તત્વ વિચારણા નહીં કરે તો એને કંઈ પણ આ અરૂપ એવા આત્માનું જ્ઞાન થાય નહીં, ભાન થાય નહીં. એટલે નિદ્રા સમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં. કેમ કે મુનિનો ધર્મ
ધ્યાન અને સ્વાધ્યાય છે. કાં તો ધ્યાન કરો, આત્મધ્યાન, આત્માનુભવ હોય તો, અને નહીં તો બાકીનો સમય સ્વાધ્યાયમાં ગાળો. એટલે મુખ્યપણે આત્મવિચારમાં, પછી પદ્મનંદી નંદી આદિ શાસ્ત્રાવલોકનમાં, પદ્મનંદી પંચવિસ્તી જે વનવાસી શાસ્ત્ર છે, પદ્મનંદી મુનિએ લખ્યું, એટલે એ બહુ વૈરાગ્યપૂર્ણ ગ્રંથ છે. એ વિચારજો, આદિ શાસ્ત્રાવલોકનમાં સમય પસાર કરવો, બાકીનો સમય મુખ્યપણે આત્મવિચારમાં, પદ્મનંદી આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મ ધ્યાનમાં, આત્માનું ધ્યાન કરવામાં અને આત્મ ધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તો તેનું ઘટનું સમાધાન કરવું. તમને કોઈ પૂછવા આવે, કોઈ બાઈ કે ભાઈ, એકલા બાઈ સાથે તો એ કરે નહીં આ વિચારણા, પણ એ બાઈ ભાઈ ક્યારેક કોઈ પ્રશ્નાદિ કરે અથવા વ્યાખ્યાનમાં કરે તો તેનું ઘટતું તમારે સમાધાન કરવું. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તો તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેનો આત્મા શાંત થાય. કેમ કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, નાંત હિ શંકા, નાંત હા શંકા નહીં સ્થાપ. જ્યાં સમજણ આવી હોય ત્યાં શંકા થાય નહીં, પણ જ્યાં કંઈ જાણતો જ ન હોય તો અનેક પ્રશ્ન ઉઠે, તો એને વિકલ્પ રહ્યા કરે, સાચું શું? તો કોઈ સમજવા માગે તો એનું સમાધાન કરીને એના આત્માને શાંતિ પમાડવી. કેમ કે શાંતિ પમાડે તેને તો સંત કહીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, હારે તેના દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. એટલે કૃપાળદેવે એમને આજ્ઞા આપી કે કોઈ બાઈ ભાઈ ક્યારેય કંઈ પ્રશ્નાદિ કરે તો તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેનો આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા, શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવે જવી. પ્રભુશ્રીને ભલામણ આપે છે કૃપાલે કે અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે તમારે ક્યારેય પણ નહીં કહેવાય. જગતવાસી જીવોને શુદ્ધ ક્રિયા કેવી રીતે કરવી એની ભાન નથી, તો તમે એમ કોઈ દિવસ એમ કહેશો નહીં કે તમે તો આ બધું જ ખોટું કરો છો, બધું અશુદ્ધ છે, એવો કદી પણ તમે ભાવ બતાવશો નહીં. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા, શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવી જવી. પણ એ લોકોની ક્રિયા અશુદ્ધ અજ્ઞાનને લઈને છે જ. હવે શુદ્ધ રીતે કેવી રીતે ક્રિયા કરે તે રીતે બતાવો કે ભાઈ તમે આ ક્રિયા કરો છો સારું છે, પણ આ રીતે કરવી એ તો એ શુદ્ધ ગણાય. અને આમાં જે નહીં તો આટલા દોષો લાગે, આ સાધના લાગે, માટે તમારે સામાય કરો છો તો તેમાં તમારો ઉપયોગ સ્વાધ્યાય ભક્તિમાં રાખો કે મંત્રમાં રાખો. તે વખતે બહાર જવા દેવો નહીં, સંભાવ રાખો, રાગદ્વેષ થવા દેવાની, એવો પુરુષાર્થ તમારે કરવો. એમ નહીં કે તમે આ સામે કરો એટલે ખોટું છે, તો કે તમારા ઉપર આ બહાનું તમારું લઈ અને સામાય કરતા હોય તો એ છોડી દેશે. એ ભાવ આગળ કહે છે, અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા, શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવી જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, રૂઢિ પ્રમાણે પહેલાંથી કરતો આવ્યો, એ સામાયિક વ્રત કરે છે રૂઢિ પ્રમાણે, તો તેનો નિષેધ નહીં કરતા. તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાયોસર્ગમાં જાય તેમ તેને ઉપદેશ કે ભાઈ તમે સામાયિક કરો છો એટલે 48 મિનિટ એક સ્થાને બેસીને આ ધર્મના નામે ક્રિયા કરો છો, પણ આ રીતે તમારે કરવું.
એનો નિષેધ નહીં કરતા તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં, સામાયિક લઈને કાં તો ઉપદેશ સાંભળે, કાં વાંચે, વિચારે, કે સત્શાસ્ત્ર અધ્યયનમાં, કે ત્યાં શાસ્ત્રોનું અધ્યયન કરે એટલો સમય, અથવા કાયોત્સર્ગમાં જાય, જાપ કરે, ત્યાં ચિત્તને રોકવાનો પ્રયત્ન કરે, અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું, તેમ કહેવું. કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ના આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. કિંચિત માત્ર પણ એને મનમાં એવો આભાસ બી નહીં આવે કે તમે આ વ્રતાદિનો નિષેધ કરો છો. કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રત આદિનો નિષેધ હૃદયમાં પણ ના આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની તેમને પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે, અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતા પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે. હવે તમે કહેશો કે તમે આવું બધું ખોટું ખોટું બધું કરો છો, એવી રીતે કહ્યું નથી, તો એ પછી તમારા નામે ક્રિયા છોડી દેશે. એવો જીવોનો પ્રમાદી સ્વભાવ છે. એટલું જણાવતા આ ક્રિયા બરાબર નથી તમારી, એટલું જણાવતા પણ તમારા પ્રત્યે દોષ દઈ કે મને તો મહારાજે કહ્યું આ ક્રિયા કરવા યોગ્ય નથી, એમ તમારું નામ લઈ તે ક્રિયા છોડી દે એવો આ પ્રમાદી જીવોનો સ્વભાવ છે. અને લોકોની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કરો છો. લોકોની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી મધ્યસ્થવત રહી સ્વ આત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ નિર્જરાનો સુંદર માર્ગ છે. એટલે કૃપાલદેવે કહ્યું કે લોકોની દૃષ્ટિમાં પછી એમ આવે કે તમે જ આ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે આવા મતભેદમાં ન પડતા કે બીજા આપણને પછી કે તમે આવા કામ કરો છો એવા કોઈ મતભેદમાં ન પડતા મધ્યસ્થવત રહી આપણા આત્માનું કલ્યાણ કરતાં કરતાં બીજાના આત્માનું પણ કલ્યાણ થાય એમ યથા યોગ્ય અવસર જોઈ તેમને માર્ગદર્શન આપવું. મધ્યસ્થવત રહી સ્વ આત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાની પુરુષોએ જે મૂળ માર્ગ કયો શુદ્ધ માર્ગ તેનું અને જ્ઞાન ક્રિયાનો સમન્વિતપણું સ્થાપિત કરવું. એટલે કે જ્ઞાન સહિત ક્રિયા જોઈએ. એકલું જ્ઞાન પણ કામ ના આવે અને એકલી ક્રિયા પણ મોક્ષ માટે કાર્યકારી નથી, પણ બેય જોઈએ. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, જ્ઞાન સહિતની ક્રિયા કરવી એમ લોકોને ઉપદેશ હોય કે ભાઈ પહેલાં સત્સંગ કરો અને જાણો, વાંચો, વિચારો, એ જાણીને કેવી રીતે ક્રિયા કરવી જોઈએ, એ શુદ્ધ કોને કહેવાય, અશુદ્ધ કઈ ક્રિયા કહેવાય. સામાયિક કરું તો એમાં સમતા, સામાય્યો, સંભાવ, એને ભગવંતે સામાયિક કહી તો હું સંભાવમાં રહું છું પોણો કલાક, અથવા વૃત્તિઓને બહાર જતી રોકવાનો પ્રયત્ન કરું છું કે વૃત્તિઓ બહાર ભટકે અને નામ માત્ર ઉપરની ક્રિયાને સમય કહું છું. એ બધું પહેલાં જાણો અને પછી કે છે શુદ્ધ રીતે ક્રિયા કરો, માત્ર આત્માર્થના લક્ષ્ય. નહીં તો આવી ક્રિયા તો અનંતવાર જીવે કરી, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ સત મળ્યું નથી, સત સુણ્યું નથી ને સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અનાદિકાળમાં આ જીવે
ગુરુ આજ્ઞાએ કંઈ કર્યું નથી, અથવા સત્પુરુષ જે ક્રિયાનું સ્વરૂપ બતાવી અને તે પ્રમાણે કરવું જોઈએ તેમ કર્યું નથી. એટલા માટે જ આપણને નિયમ રોજ એકવાર બોલવા કહ્યું કે આ બધું કર્યું, શું બાકી રાખ્યું? પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગલ હે કહ બાત કહે. મોડા આગળ જ છે, અર્થાત તારી પાસે જ બધું રહેલું છે, પણ એ નિધાન જેમ પોતાના ઘરમાં જ હોય પણ પોતાને ખબર ન હોય, પોતે ભિખારીની જેમ રહેતો હોય અને કોઈ બતાવે કે ભાઈ અહીંયા તારે ચરું દાટેલા છે તો એને બધું મળી જાય. તેમ ગુરુ વગર જ્ઞાન થાય નહીં અને ગુરુ વગર સત્ક્રિયાનું પણ ભાન થાય નહીં. માટે અહીંયા કૃપાલદેવ કહે છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોય. કોઈ માત્ર ક્રિયામાં જ વળગી રહ્યા, કોઈ શુષ્ક જ્ઞાનને જ વળગી રહ્યા અને એમાં મોક્ષ માર્ગ માને છે, તે જોઈને કૃપાલદેવ કે અમને દયા આવે છે. કેટલો બધો પુરુષાર્થ કરવા છતાં પણ એ મોક્ષને પામી શકતા નથી. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાંઈ, નાન માર્ગની સેધતા તે ક્રિયા જડાય. હવે ક્રિયા જળનું સ્વરૂપ બતાવે કે માત્ર બાહ્ય ક્રિયામાં રાચી રહી, અંદર કંઈ અંતર ભેદાયું નહીં અને જ્ઞાન માર્ગની નિષેધ્યા કરે. નાની સી જોડ છે, આપણે ક્રિયા કર્યા કરો બધું જ મળી જશે, તો એને ક્રિયા જડ કહ્યા. જડની જેમ ક્રિયા કરી જાય, પણ શા માટે? એનું કોઈ ભાન નથી. લક્ષ્ય વગરનું બાણ જેમ નકામું જાય તેમ આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા મોક્ષાર્થે થતી નથી. શુષ્ક જ્ઞાની શું કરે? તો કે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી, વર્તે મોહા વેસમાં શુષ્ક જ્ઞાની તે આહી. આ કર્મોના બંધ અને એની બળી મુક્તિ મોક્ષ આ બધી કલ્પનાઓ છે, આત્માને કંઈ લાગે વળગે નહીં. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતનની ઘન છે. એમ એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે તથારૂપ દશા એની થઈ નથી, વર્તે મોહાવેશમાં જ, માટે એને શુષ્ક જ્ઞાની કહ્યા. પણ વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. પણ વૈરાગ ત્યાગાદિ સાથે જો આત્મજ્ઞાન હોય, ત્યાગ વૈરાગ સાથે, તો એ મોક્ષનું કારણ થાય. અને ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન થતું જ નથી. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અને જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં તો ત્યાગ વૈરાગ્યદી હોય, પણ ત્યાગ વૈરાગ્ય આદિ પણ આત્માર્થના લક્ષ્ય હોવા જોઈએ, નહીં તો એ મોક્ષ ના આપે. ભલે એને એકાદ ભવ દેવલોકનું સુખ આપે, પણ એ તો સંસારનો સંસાર જ છે, ફરી સંસારમાં જ આવવા પણ રહે. એટલે ત્યાગ વૈરાગ્ય દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે, તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત ભવનું મૂળ છેદે છે. ત્યાગ વૈરાગ સાથે આત્માર્થના લક્ષ્ય કે આત્મજ્ઞાન યુક્ત જો ક્રિયા હોય તો જે સંસારના મૂળને છેદવા સમર્થ છે. વૈરાગ ત્યાગ દયાદિ આત્મજ્ઞાન પ્રાપ્તિના કારણો છે, એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ત્યાગ, ખરો અંતરંગ ત્યાગ, અંતરથી છૂટવાની કામના, કશાયનું ઉપશમન કે પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિનું ઘટવાપણું, એ હોય તો જ ઉપદેશ બોધ આવો પરિણમ્યો હોય તો જ સિદ્ધાંત બોધ પરિણમે. એટલે એ જીવમાં પ્રથમ ગુણો આવે, સદગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે. ઉજ્જવળ અંતઃકરણ વિના સદગુરુનો ઉપદેશ પરિણામ પામતો નથી. આપણું હૃદય જો શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? કૃપાલ કે પવિત્ર જો મન નહીં હોય અથવા વૈરાગ ઉપશમ વાળી દશા ન હોય તો આત્મજ્ઞાન થાય નહીં. એટલે કે જે પહેલાં સત્સંગ વડે વૈરાગ ઉપશમ પ્રગટાવો અને પછી પંચમ ગુણસ્થાન વર્તી જે ક્રિયાઓ છે, આ બધી સામાયિક પ્રતિક્રમણ આદિ ખરી રીતે તો ત્યારે જે યોગ્ય છે, કાર્યકારી થાય છે. તેના પહેલાં ન કરવું એમ નથી કહ્યું, પણ આત્મશુદ્ધિને અર્થે કરવામાં આવે તો જ એ કંઈ પણ હિત કરતા છે. એટલે અહીંયા કહ્યું
અને જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું. જ્ઞાન સહિતની ક્રિયા હોવી જોઈએ, સમજણપૂર્વકની આરાધના હોવી જોઈએ. એટલે અહીંયા સત્સંગનું વિશેષ મહાત્મ્ય કૃપાલદેવે પ્રભુશ્રી કેમ કહ્યું કે પહેલાં તો સમજો, તત્વ સમજો, સમજ્યા પછી ક્રિયા કરો, જાણ્યું, જાણ્યા પછી શ્રદ્ધો, અને શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તો. આ સત્સંગ છે તે આપણે ઘરે વાંચીએ કે અહીંયા જાણીએ, એ બધી ક્રિયા છે, પણ સમજવા માટે છે ક્રિયા. સમજણ પછી જે જ્ઞાનીઓ કહે એને માનવું, એ કારણરૂપ સમ્યક જ્ઞાન થયું, આ સત્પુરુષનો બોધ, અને પછી એને એ પ્રમાણે આપણી શ્રદ્ધાને માન્ય કરીએ કે એમ જ છે, જ્ઞાની કે એમ જ છે, તો પછી તે પ્રમાણે આપણે વર્તવું. તે પ્રમાણે ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ કરીને આપણી ભાવશુદ્ધિ બનાવી રાખવી અને આત્મવિચારણા કરવી, તો કાળે કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નહીં તો સમય તો જઈ રહ્યો છે. આવા ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણમાં આપણો ઉપયોગ જો ન રોકીએ તો અશુભમાં જ નિરંતર વિચારધારા ચાલશે, કર્મ જ બાંધશે. એટલે આપણને 10 કલાકની ભક્તિ શા માટે કહી કે એનો ઉપયોગ બહાર જાય જ નહીં. 2 કલાક થાય પાછી તૈયારી, આવી યોજના જ્ઞાનીઓ આપણા માટે કરી છે. કેમ કે એનો ઉપયોગ તો હંમેશા ચલિત જ છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. પણ આ તો અનાદિનો અભ્યાસ એવો બધો છે કે આખો દાડો મન દોડા દોડ જ કરે. આવા સ્વાધ્યાયમાં, ભક્તિમાં એ મનને જો રોકે તો બહાર નહીં જાય, નહીં તો અશુભ કર્મ બાંધે. એના કરતાં શુદ્ધના લક્ષ્ય શુભ ક્રિયામાં રહેવું સર્વોત્તમ છે આજે આપણા માટે. પછી અંતકાળે ભવિષ્ય તો એ શુભ ક્રિયા પણ છૂટી જશે જ્યારે જ્ઞાન થશે ત્યારે. એમ જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું. સમન્વિતપણું એટલે બે ભેગું, જાણવું પછી કરવું. જાણે ને કરે નહીં તો કોઈ ફળ નથી. આવું તો અનંતવાર જાણ્યું, અનંતવાર શાસ્ત્રાભ્યાસ, પણ એ પ્રમાણે વર્ત્યો નહીં તો એ બધું ભોગ છે. જાણવું પછી ક્રિયા કરવી, તે પ્રમાણે વર્તવું. એટલે પ્રભુશ્રીને કૃપાલે કે જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. આ જાણે પ્રભુશ્રીને કૃપાલદેવે આજ્ઞા કરી માટે આપણે અહીંયા આવું કરી દીધું કે આપણા માટે જ આ જ્ઞાનની એવી જ્ઞાન અને ક્રિયાનું સમન્વિત પણ કર્યું. ભક્તિ, સ્વાધ્યાય, જુદા જુદા આવા પ્રોગ્રામ એવા નક્કી કર્યા સવારથી 4 વાગ્યાથી કે એને નવીનતા બની રહે, એનો ઉપયોગ બહાર જાય નહીં અને 10 કલાક આમાં રોકાઈ રહે. આ જાણે કૃપાલદેવની આજ્ઞાથી જ નહીં કર્યું હોય. કેમ કે એમને પ્રભુશ્રીને જ આ કહ્યું કે જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું તમારે સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. કર્મોની બળવાન નિર્જરા કરવાનો એ સુંદર માર્ગ છે. નહીં તો ક્રિયાસ્થી સ્નાન વ્રત થઈ જાય. 1 કલાક ભક્તિ કરે અને પાછળ 10 કલાક સંસારના કામો વિકલ્પોમાં રહે તો હાથથી સ્નાન કરીને પાછી ધૂળ નાખે, એવું થઈ જાય. એટલે આરાધના માટે આ તીર્થ શિરોમણી સ્થાન છે. તીર્થાધિરાજ બ્રહ્મચારીજીએ એને કેટલા બધા વિશેષણો આપ્યા કે આ જીવતું જાગતું તીર્થ છે. બીજે બધા તીર્થોમાં જઈએ જ્ઞાની માટે કે ત્યાં તીર્થ શા માટે કે જ્યાં કોઈ જ્ઞાની પુરુષનો જોગ મળી જાય અને આપણને એના સત્સંગથી આપણને માર્ગદર્શન મળી જાય, આત્મકલ્યાણ માટેનું કોઈ આજ્ઞા મળી જાય. એ તો હવે ક્યાંય દેખાતું નથી. મોટા મોટા તીર્થો પણ આજે લોકોએ તો પિકનિક સ્થાન બનાવી દીધા. ખાલી મંદિરમાં દર્શન કરે, નીચે આવીને ખાઓ પીઓ હરો ફરો એ જ લક્ષ્ય છે. જ્યારે અહીંયા તો સવારથી સાંજ સુધી એક જ ધ્યેય આત્મવિચારણા, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, કે ઘરે પણ એ વાંચી વિચારને પોતાના મનને કાબૂમાં રાખી શકે. અને સમયનો એટલો અવકાશ બી નથી આપ્યો કે બીજા સાથે વાતો કરે કે પ્રમાદ કરે. માટે ખરી જો આજ્ઞાનું જો પાલન કરે તો એને અહીંયા પ્રમાદને અવકાશ નથી. એટલે કૃપાલદેવ લખે પ્રભુશ્રીને, જેમ જેમ નહીં લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે, માટે મતભેદથી દૂર રહી. અહીંયા બધા મતભેદ કાઢી નાખ્યા. સિતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, ગચ્છ, મત
અંચલ ગચ્છ હો કે તપાગચ્છ હો કે ખરતર ગચ્છ હો, બધા જ આવો. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ છે. બીજું બધું ભૂલી જાઓ. તમારો મતાગ્રહ અહીંયા રાખ્યો તો કે આ સત્સંગ ફળવા નહીં થાય. મતાગ્રહ, સ્વચ્છંદતા, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં તો અવશ્ય થાય. 609માં પત્રમાં કહ્યું તેમ પોતાની બધી માન્યતાઓ મૂકી દઈ અને અહીંયા આવવું તો જ લાભ થાય. અહીંયા પોતાના જ આગ્રહો બધા ગચ્છમત ના રાખે તો સત્સંગ એને ફળવાન નહીં થાય. એટલે પ્રભુશ્રીને કૃપાલદેવ કહ્યું જેમ જેમ પર સ્વ આત્માનું હિત કરતા નહીં, પહેલાં તો મતભેદથી દૂર રહી, મધ્યસ્થ વત રહી, કોઈ પણ મત પંથનું ખંડન મંડન કર્યા વગર એ બધું મૂકી દઈ મધ્યસ્થ વત રહી, સ્વ આત્માનું હિત કરતા જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્ત. આપણા આત્માનું હિત પહેલું, બીજા માટે નહીં. આપણું હિત થતાં બીજાનું થતું હોય તો ભલે. એટલે પ્રભુશ્રીને કહ્યું કે સ્વ આત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું. અને જ્ઞાનીના માર્ગનો, જ્ઞાની પુરુષોએ જે મૂળ માર્ગ ભગવંતે કહ્યો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એની આરાધના જ્યાં સમ્યક રીતે થાય એ જ્ઞાનીના માર્ગનો જ્ઞાન ક્રિયાનો સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. એટલે એવી સુંદર યોજના પ્રભુશ્રીએ કરી. અને બ્રહ્મચારીજીએ કહ્યું કે પ્રભુશ્રીએ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને આ ક્રમ ભક્તિક્રમની યોજના કરી છે. અને એમાં જેને રસ ના આવે તેની યોગ્યતાની ખામી સમજવી, મુમુક્ષુતાની ખામી સમજવી. તેમાં મુમુક્ષુતાની ખામી અર્થાત પ્રભુશ્રીએ જે યોજના કરી એ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને કરી છે. એ ક્રમમાં જો રસ ના આવે તો ખામી આપણી છે, જ્ઞાનીઓની નથી. જ્ઞાનીઓ તો આપણા હિત માટે કેટલી બધી અદ્ભુત યોજના કરી કે જે આજે આખા વિશ્વમાં નથી. ક્યાં પણ જાઓ આવા 10 કલાક ક્યાં છે ભક્તિના, અને માત્ર આવું પવિત્ર વાતાવરણ ક્યાં છે કે જ્યાં કોઈ સંસારની વાત નહીં. તો આવું અદ્ભુત આજે વાતાવરણ આપણા અનંત અનંત પુણ્યના ઉદય મળ્યું છે. બાકી એક એક વસ્તુ અતિ દુર્લભ છે જે આપણને મળી ગઈ એટલે આપણને સામાન્ય પણ થઈ ગયું છે. બાકી સત્સંગનો યોગ મળવો જ અતિ દુર્લભ છે. પ્રશ્ન કહે પ્રભુ કેટલું બધું પુણ્ય વધ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય. તો આવું પવિત્ર વાતાવરણ તપોભૂમિયા બનાવી એમાં આપણા નિમિત્તે કંઈ પણ દૂષણ લાગવા ન જોઈએ. નહીં તો આપણે અહીંયા છૂટવા આવ્યા અનંત કર્મો બાંધી જઈશું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ, વજ્રનો લેપ થઈ જાય. એટલે નિરંતર આપણી આરાધના કેમ સારી રીતે થાય એવો પ્રયત્ન પુરુષાર્થ ત્યાં કરવો, તેમજ બીજા કોઈનો સમય બગાડવો નહીં. એના માટે વિક્ષેપરૂપ થવું નહીં. એમ જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનો સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. સ્વ આત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્ય વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો. સતશાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. આ પત્ર પરમ કૃપાળુ શ્રી લલ્લુજી મુનિની સેવામાં પ્રાપ્ત થાય. ઓમ શાંતિ. આ મુનિવરો નમસ્કાર કર્યા પણ અંતે શું લખે છે? આ પત્ર પરમ કૃપાળુ આપણા માટે પ્રભુશ્રી એ છાપ આપી પ્રભુશ્રી માટે કૃપાળુ દેવે કે આ જ્ઞાની પુરુષ છે, આ પરમ કૃપા કરનાર સમર્થ છે, કરવા સમર્થ છે. આ પત્ર પરમ કૃપાળુ શ્રી લલ્લુજી મુનિની સેવામાં પ્રાપ્ત થાય. ઓમ શાંતિ. એટલે છેલ્લા પેરેગ્રાફમાં શું લખ્યું કે સ્વ આત્મહિતમાં પ્રમાદ ન થાય. તમારા આત્માનું કલ્યાણ કરવામાં પ્રમાદ ન થાય એ તો પહેલું જોવું.
પહેલાં સ્વદયા, પછી પરદયા. સ્વદયામાં પરદયા છે જ, પણ માત્ર પરદયામાં મંડી પડ્યો તો સ્વ રહી જશે અને એમાં જ માની બેસશે કે ભાઈ આ આપણું ધર્મ પુણ્ય કર્યું, આટલું દાન કર્યું એટલે આપણે તો થઈ ગયું કામ. એમ નહીં થાય. સ્વ આત્મશુદ્ધિ પહેલાં કરવાનું લક્ષ્ય હોય તો જ બધા કાર્યકારી છે કામો. સ્વ આત્મહિતમાં પ્રમાદ ન થાય, કેમ કે પ્રમાદ એ જીવની અનાદિથી રતિ છે. આમાં પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી, કાંઈ કમી રાખી નથી. એને અનંત સંસારથી રજડાવનાર જ પ્રમાદ છે. પ્રમાદ એટલે આળસ જ નહીં. એના તો 15 ભેદ છે. 5 રીતના વિષયો, ક્રોધમાન, માયાલોભ રૂપ 4 કસાયો, 5 ને 4 9 અને 4 વિકતા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, 4 કથા, 9 ને 4 13 અને 14મો સ્નેહ, કોઈની પ્રત્યે રાગ કરવો એ પણ પ્રમાદ, અને 15મી નિદ્રા. આળસ 15મો ભેદ છે. બાકી આ બધા જ પ્રમાદ, આત્મા સિવાય જ્યાં જ્યાં ઉપયોગ જાય તે બધો જ પ્રમાદ છે. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક વૃત્તિ બંધાય. પોતાને પ્રમાદ ન થાય અને બીજા જીવોને અવિક્ષેપપણે આસ્તિક વૃત્તિ બંધાય. એટલે એમને આસ્તિકપણું આવે, આત્માની શ્રદ્ધા થાય, છપદની શ્રદ્ધા થાય. હું આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય. આ 6 પદની જીવોને શ્રદ્ધા થાય, આસ્તિક્યપણું બંધાય. આસ્તિક ને નાસ્તિક, જેને આત્માની શ્રદ્ધા છે તે આસ્તિક કહેવાય. આસ્તિક્ય વૃત્તિ એટલે આત્મા ઓળખવાની વૃત્તિ, આત્મા જાણવાની ઈચ્છા, એવી જિજ્ઞાસા વૃત્તિ જાગે એમ કરજો. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્ય વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય. એવા તમે ગ્રંથો વાંચજો કે જેથી લોકોને આ આત્મા આદિ 6 પદની કે 9 પદાર્થની કે 7 તત્વોની કે 6 દ્રવ્યોની શ્રદ્ધા થાય અને ક્રિયાની વૃદ્ધિ થાય. આત્માની શ્રદ્ધા થાય તો આત્માને કેવી રીતે કર્મનો આશ્રય છે, એ કેવી રીતે એને નિર્જરા કરી શકાય, સંવર શું, બંધ શું, મોક્ષ શું, એ બધા જીવો જાણે તેવું શ્રવણ કરાવજો. અને પછી તે રીતે એ લોકો વર્તે એવી ક્રિયાની પણ વૃદ્ધિ થાય એમ કરજો. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય. એટલે આ 7 તત્વ, આત્મસિદ્ધિ આદિ તત્વોની લોકોને શ્રવણ થાય. જેમ કે આપણે પ્રભુશ્રીજી અહીંયા આ ક્રમ સ્થાપ્યો તો લોકોને આ તત્વ સંભળાય, સાંભળે લોકો, એવું કરજો. અથવા એક જ્ઞાની પુરુષ ત્યારે તો હાજર હતા, પ્રભુશ્રી પોતે સંભળાવતા. આજે કૃપાલદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી આદિ અનેક મહાત્મા આપણને સંભળાવે છે કે જુઓ આવી રીતે છે તત્વ. તો આસ્તિક વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, પછી ક્રિયાની વૃદ્ધિ થાય, એ રીતે વર્તે. ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણમાં વર્તે, છતાં કલ્પિત ભેદ વધે નહીં. આ બધા મત પક્ષના બધા કલ્પિત ભેદ છે, કલ્પનાઓથી ઊભા થયેલા. એ ભગવાન મહાવીરના સમયમાં નહોતા, ત્યારે આવા ગચમત નહોતા કે આટલા બધા ભેદ વિતરાગ માર્ગમાં નહોતા. એ કલ્પિત ભેદ છે, બધી કલ્પનાઓથી ઊભા થયેલા. એ વધે નહીં એમ કરજો. એટલે પ્રભુશ્રીએ તો જાણે અહીંયા દિગંબર મંદિર બનાવ્યું એટલે દિગંબરોએ આવો, અમારે તમારા પ્રત્યે કોઈ મતભેદ નથી. શ્વેતાંબરા મંદિર, શ્વેતાંબરે આવો. સ્થાનકવાસી તો આ સ્થાનક તમારા માટે ઉપાશ્રય, આવો. ગુરુ આગળ બધી ક્રિયા થાય તો આ ગુરુ અને આ ક્રિયા કરો, એમ બધા જ આવો. અહીંયા કોઈ મતભેદ નથી. વૈષ્ણવોને 50% વૈષ્ણવો આજે અહીંયા છે, તેમને પ્રભુશ્રી તો જૈન બનાવી દીધા. આત્મધર્મ, આત્મા વિચાર કર્તવ્ય રૂપ ધર્મ. ત્યાં આત્મામાં કોઈ છાપ નથી કે જૈન કે વેદાંત કે બૌદ્ધ, કોઈ છાપ નથી. કે વૈષ્ણવ જે આરાધે તે પામે, જે રાગ દ્વેષથી રહિત થાય તે મુક્તિને મેળવે,
પછી જૈન થઈને પણ જો રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવો કશાયોને નહીં ઘટાડે તો એનું પણ કલ્યાણ નહીં થાય. નામથી કલ્યાણ નથી. આ ગુણો પ્રગટાવવા જોઈએ. એના માટે આ જાણે આપણી સ્કૂલ છે, યુનિવર્સિટી છે કે જ્યાં આનું જ્ઞાન આપવામાં આવે. આખો દાડો એમાં જ રહેવા કહ્યું છે. જેમ કે માણસ સ્કૂલમાં જઈને કોલેજમાં જઈને તો અમુક એને માસ્તર ભણાવે, પણ એ કેટલું ઘરે પાછો એનો અભ્યાસ કરે ત્યારે એ સારા એ પહેલે નંબરે પાસ થાય. એટલે એવો આપણો જ લક્ષ્ય હોય કે વિશેષ મારે આરાધના કરવી છે તો આ તો એક નિમિત્તરૂપ છે, થોડુંક જાગૃતિ આપનાર, પણ આખો દાડો રાત્રિ બની શકે તેટલું આમાં જ રહેવું. કા સ્વાધ્યાય કા ભક્તિ વાંચનમાં, તો જ આ મનુષ્ય ભવની એક એક ક્ષણનો અદ્ભુત લાભ લઈ શકાય. એટલે પ્રભુશ્રીને કૃપાલે કહે, સ્વ આત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં. ત્યાં કલ્પિત ભેદ બધા કાઢી નાખ્યા, વધે નહીં. અને સ્વપર આત્માને શાંતિ થાય, બધાને એકબીજાને શાંતિ થાય એમ જ પ્રવર્તે, અર્થાત કશાય ભાવો મંદ રહે. અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો. પ્રભુશ્રી તો એવી ઉલ્લાસિત વૃત્તિ હતી, એ તો બધા કોઈ પણ આવે તો આવો પ્રભુ, આવો પ્રભુ, એમ પ્રભુ પ્રભુ કહીને બધાને વાળ્યા છે નમ્ર થઈને. એમ આવી પોતે તો રાખી જ વૃત્તિ, પણ એવું આપણા માટે પણ એવું પ્રવર્તન થાય એવી ગોઠવણ કરતા ગયા. અને સપર આત્મા સ્વ પર પોતાનું કર્યું અને પર આત્મા આપણા જેવાને માટે આ શાંતિનું આવું બધું અદ્ભુત યોજના કરી ગયા. આવા નિયમો ઘડી ગયા આશ્રમ માટે કે જેથી આ વાતાવરણ દૂષિત નહીં થાય. અને સપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો. સતશાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. તે વખતે આ કંઈ વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત કંઈ નહોતા. એટલે કે લોકોની વૃત્તિ સત્શ્રુત પ્રત્યે વધે. હવે આપણા માટે વિશેષ સમય હોય તો શાસ્ત્રોની ના નથી, બાકી આ સર્વશાસ્ત્રોનો સાર કૃપાલદેવે આપણને આમાં આપ્યો છે. પ્રભુશ્રીનો ઉપદેશ છે, બોધામૃત વગેરે એ જેવા તેવા નથી, એ બધાનો નિચોડ છે. એટલે આપણી પાસે અલ્પ સમય હોય તો આને પહેલાં ઘૂંટણ કરવું, બરોબર ઘૂંટીને પી જાય તેવી રીતે આનું બરોબર પાચન થઈ જાય, પછી બીજા શાસ્ત્રો વાંચીએ તો આપણી દ્રષ્ટિ ક્યાંય જાય નહીં અને એનો ભાવ બરોબર સમજાય. બાકી એના પહેલાં જો એને શાસ્ત્રોમાં જીવ ગયો તો એ શાસ્ત્રાભિનિવેશ કોઈ દિવસ થઈ જશે. શાસ્ત્રાભિનિવેશ એનો આગ્રહ. એટલે આપણા માટે વારંવાર પ્રભુશ્રી એમ કહે છે કે કૃપાળુ દેવનું વચનામૃત તમે વાંચો, વિચારો, એ સત્સંગ જ છે અને એ સર્વશાસ્ત્રોનો સાર છે. ચારેય નિયોગ આમાં છે. આ પ્રમાણે આ પત્રાંક 937 પૂરો થયો. વિશેષ આપણે આવતી